આજે સુખદેવજી મહારાજ જ્યારે આ કથા રાજા પરીક્ષિતને કહેવા માટે બેસે છે એ સમયે શું બને છે? સુજી મહારાજ બોલ્યા, એક કૌતુક બન્યું કે આકાશમાંથી દેવતાઓ આવ્યા અમૃત કળશ લઈને અને કીધું કે હે સુખદેવજી મહારાજ, આ અમૃત કળશ છે, તમે આજે રાજા પરીક્ષિતને જે તમે કથા કહેવા માટે જાઓ છો, તો આ કથાનું પાન તમે અમને કરાવો, એના બદલામાં આ અમૃત કળશ છે એ અમે તમને આપીએ છીએ. રાજા પરીક્ષિતને તમે આ આપો, આ પીસે ને તો કે અમર બની જશે. અને ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પૂછે છે કે હે રાજન, તારે તારું જીવન છે ને દિવ્ય જીવી બનાવવું છે કે દીર્ઘજીવી બનવાનું? હવે રાજા પરીક્ષિત કહે, મને તો દિવ્ય જેવી શું છે એ પણ નથી ખબર, અને દીર્ઘ જેવી શું છે એની પણ નથી ખબર. બાપજી, પેલા તમે મને આ તો સમજાવો. અને ત્યારે સુખદેવજી મહારાજ ત્યાંથી શ્રીમદ ભાગવતની શરૂઆત કરે છે સમજાવવાની કે દીર્ઘજીવી એટલે કે રાજન, તારું આયુષ્ય 1000 વર્ષ ભગવાને તને આપ્યું, પણ 1000 વર્ષની અંદરમાં તારા હાથે એક પણ સત્કર્મ થયા નથી. કોઈ દિવસ તો કોઈને ઉપયોગી બન્યો નથી. ક્યાંય કોઈ દી તે દાન તરીકે, દાતા તરીકે પણ તે દાન તારો હાથ આ રીતે લંબાવ્યો નથી. બસ માન, પદ, પ્રતિષ્ઠા મેળવી અને તારા 1000 વર્ષને તે પૂરા કરી દીધા. આ તારું જીવન કેવું હતું કે દીર્ઘજીવી બન્યું? તો કે હવે દિવ્ય જીવી? તો કે 1000 વર્ષ ભલે તું ન જીવતો કાંઈ નહીં, પણ 100 વર્ષના આયુષ્યની અંદર તારા હાથે ખાલી અવરા હાથે એક સત્કર્મ થઈ ગયું હશે ને, તો પણ તારું જીવન કેવું? તો કે દિવ્ય જીવી બનશે. અને દિવ્ય જીવી જીવન બનાવવા માટે શું કરવું પડે કળિયુગમાં? તો કે કૃષ્ણ કથાની અંદર તન્મય બનવું પડે. આપણે એમ કહીને ગાય, ગાય છે એ પશુ નથી, કોઈ પ્રાણી નથી. ગાય છે એ એક માતાનું સ્વરૂપ છે. અત્યારે કલિકાલ આવ્યો તો આપણે ગાયની રોટલી કાઢવાનું પણ ભૂલી જાય છે. પેલી રોટલી આપણે ગાયને આપવી જોઈએ, બીજી રોટલી શ્વાનને આપવી જોઈએ. કીડીને કીડિયારું હવે તો આપણે ભૂલી ગયા. હજી ગામડા ગામની અંદર પુરાય છે, પણ કીડીને કીડિયારું પુરાય. પક્ષીઓ હોય ને ચણ આપો. આવા કોઈ સત્કર્મ કરો, આવા કોઈ મંદિરો હોય, આવી કોઈ જગ્યાઓ ચાલતી હોય, ત્યાં જઈ અને કોક દીક આપણને એમ થવું જોઈએ કે આપણા પૂર્વજોની પાછળ આજે આપણે બટુક ભોજન કરાવવું છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ. આવા સંત મહાત્માઓ કે જે લકડદાસ બાપુ, સંત શ્રી જલારામ બાપા, બજરંગદાસ બાપા બગદાણા, આવા બધા સંતો મહંતો આપણો વારસો મૂકતા ગયા છે આપણા માટે. એને આપણે ટકાવવાનો છે. અમુક કાર્ય કરવાનો અધિકાર ભગવાને કોને આપ્યો છે? તો કે મનુષ્યને જ આપ્યો છે. આપણને આ અવતાર ભગવાને આપ્યો છે, સારા કાર્ય કરવા માટે આપ્યો છે. અને એવે સમયે આજે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવીને પૂછે છે કે તમારે સ્વર્ગનો અમૃત પીવું છે કે કથાનો અમૃત પીવું છે? અને એ સમયે સુખદેવજી મહારાજે જ્યારે પ્રશ્ન કર્યો તો રાજા પરીક્ષિતે જવાબ આપ્યો કે મારે કથારૂપી અમૃતને પીવું છે. આ કથારૂપી અમૃત જો હું પીશ ને તો મારા શરીરના વિચારો છે આ બધું બદલાઈ જશે. વૈચારિક દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. આજે આપણે ઘણી જગ્યાએ જાય, જ્યાં ને ત્યાં પાણી ન પીવું, જ્યાં ને ત્યાં ખાવું નહીં, અનિતિનું ધન લેવું નહીં, અનિતિનો ખોરાક પણ લેવો નહીં. દાદા ભીષ્મ પિતામહ આજીવન કાળ સુધી કૌરવ કાળની વચ્ચે રહ્યા, કૌરવ કુળની અંદર. પણ જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એવે સમયે દાદા ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર સૂતા હતા અને દ્રૌપદી હૈસી. ત્યારે ભીષ્મ પિતામહે પૂછ્યું કે દીકરી, આજે કેમ તો આટલી બધી કે હસસ?
તો કે દાદા મને આજ વિચાર આવે છે કે જેથી ભરી સભાની અંદર મારી લાજ લૂંટાતી હતી તેથી તમે એક શબ્દ બોલ્યા નહીં અને આજે તમે આટલી બધી ડાઈ ડાઈ વાતો કરો છો. અને એવે સમયે ભીષ્મ પિતામહે જે જવાબ આપ્યો ને એ આપણે સાંભળવા જેવો છે. એને કીધું કે તે દિવસે હું કૌરવ કુળનું અનાજ છે ને બેટા એ મારા પેટમાં હતું, પણ આજે તારા પતિએ એક એક બાણ મારી આમાંથી અનિતિનું લોહી છે ને એને બહાર કાઢ્યું અને આમાં નીતિનું લોહી કે આજ પડ્યું છે. એટલે હવે કે બેટા આજે મેં આ વાત કરી છે. તો આનાથી આપણે શીખવા જેવું છે કે જ્યાં ને ત્યાં ન ખાવું, જ્યાં ત્યાં પીવું નહીં. કોના ઘરનો ગોરો છે એ નબળો છે, કોના ઘરનો વિચાર નબળો છે એ આપણને ક્યાં ખબર. સંકટ સમયે પ્રાણ જ્યારે સંકટમાં હોય ને ત્યારે આપણે બધી જગ્યાએ લઈ શકાય. પ્રસાદ, ભગવાનનો પ્રસાદ મળતો હોય તો એનો ક્યારેય અનાદર ન કરવો. પ્રસાદની અંદર ભગવાનના સાક્ષાત દર્શન છે. પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. આ સમયે રાજા પરીક્ષિતને પ્રશ્ન કર્યો ત્યારે રાજા પરીક્ષિતે કીધું કે મારે કથારૂપી અમૃતને કે પીવું છે. આ ભાગવતની કથા દેવોને પણ દુર્લભ છે.